જય માતાજી મિત્રો, આજે દુનિયાના સૌથી અજીબ પણ એડવાન્સ દેશ વિશે આપણે જાણીશું. તો મિત્રો જરા વિચારો, એક એવો દેશ કે જેની પાસે જમીન ખૂબ ઓછી છે, જ્યાં ખેતી માટે જગ્યા નથી, જે દર વર્ષે 1500થી વધુ ભૂકંપ સહન કરે છે અને જેના પર ઇતિહાસનો સૌથી ભયાનક પરમાણુ હુમલો થયો હતો. એ દેશ આજે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી કેવી રીતે છે, આજે આપણે વાત કરીશું લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન એટલે કે જાપાન વિશે. તો ચાલો જાણીએ આ દેશની પાછળનું અસલી વિજ્ઞાન અને સંસ્કૃતિ. જાપાન એટલે ટેકનોલોજીનું હબ. શું તમે જાણો છો કે જાપાનની પ્રખ્યાત સ્કાન્સેન એટલે કે બુલેટ ટ્રેનની સરેરાશ મોડી પડવાની ક્ષમતા માત્ર 18 સેકન્ડ છે. જો ટ્રેન 5 મિનિટ પણ મોડી પડે તો રેલવે સ્ટાફ દરેક પેસેન્જરની વ્યક્તિગત રીતે માફી માગે છે. અહીંની શિસ્ત જ આ દેશને બીજા દેશોથી અલગ પાડે છે. રોબોટ્સથી ચાલતી હોટલો હોય કે હવામાં ચાલતી ટ્રેનો, જાપાન હંમેશા ભવિષ્યમાં જીવે છે. પણ શું બધું જ સારું છે? ના, જાપાન આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. એગિંગ પોપ્યુલેશન. અહીં બાળકો ઓછા જન્મે છે અને વૃદ્ધોની સંખ્યા સતત વધતી રહી છે. એક રિપોર્ટ્સ મુજબ જાપાનમાં બાળકોના ડાયપર કરતાં વૃદ્ધોના ડાયપર વધુ વેચાય છે. આ કારણે ત્યાં કામ કરનારા લોકોની અછત સર્જાઈ રહી છે. આ એક એવો પાઠ છે જે દુનિયાના દરેક દેશે શીખવા જેવો છે. ભારત અને જાપાનના સંબંધો. ભારત માટે જાપાન એક અત્યંત મહત્વનું મિત્ર છે. અમદાવાદની બુલેટ ટ્રેન હોય કે મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ, જાપાન ભારતને ટેકનોલોજી અને ફંડિંગ બંનેમાં મદદ કરે છે. સુઝુકી, હોન્ડા અને ટોયોટો જેવી કંપનીઓ ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરને બદલી નાખ્યું છે. બંને દેશો વચ્ચે આ અતૂટ સંબંધ એશિયાની જીઓપોલિટિક્સ માટે પણ ખૂબ મહત્વનો છે. તો મિત્રો, જાપાનની આ કહાની પરથી આપણને શું શીખવા મળે છે? એ જ કે મુશ્કેલીઓ ગમે તેટલી હોય, મોટી હોય કે નાની, પણ જો શિસ્ત અને નવીનતા, ઇનોવેશન હોય તો કોઈ પણ દેશ રાખમાંથી પણ બેઠો થઈ શકે છે. તમને જાપાનની કઈ વાત સૌથી વધુ ગમી? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં. આભાર. જય માતાજી.